નમસ્કાર, એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત હોટ ટોપિકમાં હું આપનું સ્વાગત કરું છું. કોણ બનશે પ્રધાનમંત્રી? જી હા, છેલ્લા લાંબા સમયથી એ જ ચર્ચા હતી, કોણ બનશે પ્રધાનમંત્રી, શું હશે ગુજરાતની જનતાનો મૂડ. એબીપી અસ્મિતાએ છેલ્લા એક મહિનાથી ગુજરાતની જનતાનો મૂડ જાણ્યો. આજે ગુજરાતની જનતાનો મૂડ ઈવીએમમાં કેદ થઈ ગયો. સારી વાત એ રહી, શરૂઆતની અંદર ધીમું મતદાન જોવા મળ્યું. બપોરે પણ એવું લાગ્યું કે ઓછું મતદાન થશે, પણ મતદાનના જે આંકડા આવ્યા તે રાહતરૂપ છે, કારણ કે આપણા ગુજરાતીઓએ 26 બેઠક ઉપર સરેરાશ 62.78% મતદાન કર્યું છે. કદાચ એમાં થોડા ઘણા અંશે વધારો પણ થાય. સૌથી વધુ મતદાન 74% મતદાન વલસાડ બેઠક ઉપર થયું છે. જે આ વલસાડ બેઠક સાથે જ સૌથી ઓછું અમરેલીમાં થયું છે. અમરેલી પરેશ ધાનાની બેઠક, એટલે કે પરેશ ધાનાની જે જગ્યાએથી ઉમેદવાર છે તે બેઠક. વલસાડ જે સાંસદ બને તેની જ સરકાર બનતી હોય છે, તે જ પક્ષની સરકાર બનતી હોય છે. ઉદયપુરની અંદર, છોટા ઉદયપુર આદિવાસી બેલ્ટની અંદર સારા પ્રમાણમાં મતદાન થયું. મધ્ય ગુજરાતમાં સારું મતદાન થયું. ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં સારું મતદાન થયું. કુલ મળીને એક પેટર્ન ચોક્કસથી જોવા મળી કે ટ્રાયબલ બેલ્ટ ઉપર, મધ્ય ગુજરાતનો ટ્રાયબલ બેલ્ટ હોય કે ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા હોય, મતદાન વધુ થયું. એટલે કે ભણેલા કરતાં ગણેલાને મતની કિંમત વધુ ગણાઈ, મતની સમજ વધુ હતી. ખેર, ચર્ચા શરૂ કરીશું. મતદાનથી કોને ફાયદો, કોને ગેરફાયદો, એની પણ ચર્ચા કરીશું. સાથે એ પણ ચર્ચા કરીશું મતદાનનો ટ્રેન્ડ કેવો રહ્યો અને કેમ રહ્યો. આપનાથી શરૂઆત કરવા માગીશ. લગભગ 2014 જેટલું જ મતદાન. શું મૂળ જનતાનો બદલાયો હશે કે પછી એની જ પેટર્ન? નહીં, પેટર્ન એ રહેવાની મને શક્યતા ઓછી દેખાય છે. મતદાન એટલું થયું છે એ વાત ચોક્કસ છે, પણ તમે જે વિવરણ કર્યું, ડિટેલ આપી, એમાં જ ઘણી બધી વસ્તુઓ બહાર આવે. જેમ કે અમરેલીમાં ઓછું મતદાન છે, ટ્રાયબલ બેલ્ટમાં વધારે મતદાન છે, અર્બન એરિયામાં ઓછું મતદાન છે. મતદાન એવું કહી રહ્યું છે કે કમિટેડ વોટર્સ સારી માત્રામાં બહાર આવ્યા છે, અને કમિટેડ વોટર્સ કોના વધારે બહાર આવ્યા છે એ નક્કી થશે કે જીત કોની હશે. એટલે ટ્રેન્ડ સવારે જે હતો એવું કહી શકાય કે સવારે જે કમિટેડ વોટર્સ આવ્યા એ કમિટેડ વોટર્સનો ટ્રેન્ડ સતત 6 વાગ્યા સુધી એમનો એમ જળવાઈ રહ્યો છે. ત્રિવેદી સાહેબ, ખાસ કરીને જોવા મળ્યું ટ્રાયબલ બેલ્ટ, કે જ્યાં કદાચ એજ્યુકેશન ઓછું છે એવું સમજી શકાય અથવા કહી શકાય. વલસાડ ટ્રાયબલ બેલ્ટની બેઠક, સાબરકાંઠા પણ એ પ્રકારની બેઠક, મધ્ય ગુજરાતની બેઠક, ત્યાં મતદાન વધુ થયું. જ્યારે મોટા શહેરોમાં પ્રમાણમાં મતદાન ઓછું થયું. શું કારણ? જો આને જરા લાર્જર પરસેપ્ટિવમાં વિચારવાની જરૂર છે. 18 લાખ મતદાતા હોય રોનકભાઈ, અને 2% મતદાન ઓછું થાય એટલે 4 લાખ મત ઓછા થયા. એટલે અને મને એવું લાગે છે કે કેટલીક કોન્સ્ટિટ્યુઅન્સી જે છે, ખાસ કરીને ગામડાઓની, ત્યાં તમે જુઓ 2 કે 3 સાબરકાંઠાને બાદ કરતાં તમે જુઓ કે લગભગ 2014ની સરખામણીમાં 2 થી 3% મતદાન ઓછું થયું છે. લોકસભામાં આ 2 થી 3% બહુ મોટી અસર કરે છે. એ મારી એક વાત. બીજી વાત, જે મેં અગાઉ પણ એબીપીમાં કહ્યું હતું કે શહેરોનું મતદાન ઓછું થશે, ગામડાનું મતદાન વધારે થશે, જે તમે આજે જોઈ શકો છો. અમદાવાદ પૂર્વ પશ્ચિમ એના દાખલા છે. સૌથી મોટી વસ્તુ, રાજકોટમાં કેટલું મતદાન થયું, જામનગરમાં. સૌરાષ્ટ્રનું મતદાન નીરસ છે એવું આંકડામાં દેખાય છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું મતદાન એ 2014ની કમ્પેરિઝનમાં નિયરર છે એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં કહેવાય. મતલબ કે ત્યાંના ઉમેદવારો હોય, પછી પક્ષના હોય કે પ્રતિપક્ષના હોય, એને મોટિવેશન કરીને મતદારોને મતદાન મથક સુધી લઈ જવામાં સફળ રહ્યા છે. જે પ્રોબ્લેમ રહ્યો નેતાઓની ફેરબદલનો કે પછી ચર્ચાના મુદ્દાનો, એ સૌરાષ્ટ્ર રિજનમાં રહ્યો. મને એવું ચોક્કસ દેખાય છે રોનકભાઈ કે તમે 23 મે જોશો કે સમગ્ર પરિણામોની ઉથલ પાથલ એ સૌરાષ્ટ્ર અને કચ્છ રિજન કરશે. કુલ મળીને 2014ની સરખામણીમાં 2019માં થોડુંક મતદાન ઓછું થયું છે, પણ જે મતદાન 3 વાગ્યા પછી રિકવર થયું છે એના માટે ગુજરાતની પ્રજાને અને એબીપી જેવી ચેનલને અભિનંદન આપવા પડે કે સતત લોકોના માઇન્ડમાં મતદાન જાગૃતિ કરીને મતદાન મથક સુધી લઈ ગયા. પણ એ વાત ચોક્કસ છે કે આ વખતે જો અને તોની સ્થિતિ નથી. આ વખતે જે પિક્ચર આવશે ક્લિયર કટ આવશે, પણ 2014 વાળી નથી. એટલે કે કોથળામાંથી બિલાડું નીકળશે. ખેર, આપની જોડે જીતુભાઈ જાણવા માગીશ, મતદાનની પેટર્ન શું કહી રહી છે? મતદાન સવારથી જે થયું ધીમી ગતિએ અને બાદમાં જે ફોર્સફુલી ચાલ્યું, એ જોતાં એવું લાગે છે કે મતદારો પોતાનો મિજાજ બતાવવા માટે મત કેન્દ્રો સુધી પહોંચ્યા
અને એમને પહેલાંથી નિશ્ચિત કરી નાખ્યું, કારણ કે બપોર સુધીનું જે મતદાન, પહેલાં શરૂઆતનું મતદાન અને બપોરનું મતદાનનો જે ગ્રોથ હતો એ બહુ ફટાફટ વધ્યો હતો. એટલે મીન્સ કે પોતાની જે પોલિસી હતી અથવા પોતાનો જે નિર્ણય હતો એ નક્કી નિશ્ચિત કરી એ લોકો મત કેન્દ્ર પર પહોંચ્યા હતા. સાંજનો મતદાન એવું થાય છે કે છેલ્લા 1 કલાકનો 12 થી 15% ગ્રો અપ હોય થાય છે, પણ તે પણ નહોતો થયો. આજે આંકડા જોયા તો છેલ્લે 2 કે 3% થયું. એટલે એ પોલિસી જોતાં એવું લાગે છે કે મતદારોએ જે પોતાનો મિજાજ હતો એ જે મતદારોએ 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં જે મતો નાખ્યા એ અસલ મિજાજી મત હતા અને એ મતો જ પરિણામલક્ષી હશે. બેન, શું કારણ રહ્યું સૌરાષ્ટ્રમાં મતદાન ઓછું થયું? પાણી તો પહોંચ્યું પણ મતદાતા મતદાન બૂથ ઉપર ન પહોંચ્યો. જોવા જઈએ તો દેખો, સવારના બપોર સુધીના જે આંકડા હતા એ ગ્રામ્ય મતદાનના વધારે જોવા મળતા હતા અને એવું એક અંદાજ હતો કે બપોર પછી કદાચ શહેરી મતદાન વધી શકે એમ છે, પરંતુ ક્યાંક ઉદાસીનતા જોવા મળી. એટલે ગ્રામ્ય મતદારે પોતાનું જે શાણપણ છે હંમેશાની જેમ આ વખતે પણ બતાવ્યું. એટલે એકંદરે જે 62-63% મતદાન આપણને જોવા મળે છે એમાં મોટે ભાગે ગ્રામ્ય મતદારોનો ફાળો છે. પરંતુ સૌરાષ્ટ્રની વાત કરીએ ને એ સિવાયના અન્ય ક્ષેત્ર કે કચ્છની જેમ વાત કરીએ એ પ્રમાણે પણ કે હવે એવું નથી રહ્યું કે ટ્રાઇબલ વોટ અથવા તો ગ્રામ્ય મતદારો છે તો કદાચ આ જ પક્ષને એનો ફાયદો મળશે અને શહેરી મતદારો છે તો આ જ પક્ષે. કેમ કે બંને બાજુ હવે એ જોવા મળે છે કે ગ્રામ્ય મતદારોમાં પણ મતોનું વિભાજન બંને પક્ષ મતલબ ફાયદો અપાવે છે અને શહેરી મતદાન. હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો નર્મદાનું પાણી નથી પહોંચ્યું. સાઉથ ગુજરાતમાં પણ આ પરિસ્થિતિ હોઈ શકે, કારણ કે નર્મદા જે છે પોતાનો કાંઠો છોડીને 65 કિલોમીટર જેટલો વિસ્તાર અંદર જતો રહ્યો છે. એટલે આ મુદ્દો સૌરાષ્ટ્રની સાથે સાથે સાઉથ ગુજરાતને પણ અસરકારક છે અને બીજે જ્યાં પણ આ નર્મદાના પાણીનો મુદ્દો છે એ એક ફેક્ટર હોઈ શકે એવું માનવું છે. પટેલ સાહેબ, આ પેટર્ન શું કહી રહી છે? આમ તો કોઈ પોલિટિકલ એનાલિસ્ટ નથી, પણ એક વસ્તુ ચોક્કસ કહી શકું કે હજુ પણ મતદારોમાં ઉદાસીનતા તો દેખાય છે અને એનું મુખ્ય કારણ એવું હોઈ શકે કે પર્ટિક્યુલરલી વિધાનસભાના ઇલેક્શન અને લોકસભાના ઇલેક્શન બંને જુદા હોય છે. અને પર્ટિક્યુલરલી આમ તો અમે એક ઇન્ડિપેન્ડન્ટ રીતે જો અસેસમેન્ટ કરીએ તો એવું છે કે ઇવન જે નેશનલ લેવલના ઇશ્યુઝ જે પ્રોજેક્ટ કરવા જોઈએ અથવા તો લોકોએ જે લેવા જોઈએ એના બદલે એવું લાગે છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલ કે એકદમ લોઅર લેવલના ઇશ્યુઝ જે છે એ લોકસભાના ઇલેક્શન સુધી લેવામાં આવે છે. એટલે પેટર્ન જોતાં તો એવું લાગે છે કે અત્યારે તો કહેવું મુશ્કેલ છે, પણ ડેફિનેટલી એવું કહી શકાય કે આ વખત મતોનું ડિવિઝિવનેસ દેખાય છે. જ્યોતિબેન, 2014માં જેટલું મતદાન હતું એટલું જ મતદાન થયું. 2014માં મોદી લહેર હતી, પણ અહીંયા વાવાઝોડું બનતું નથી દેખાતું. મતદાનની પેટર્ન જોઈએ તો, ટકાવારી જોઈએ તો શું કારણ અને કોને ફળશે આ ટકાવારી? રોનકભાઈ, ફળશે તો ભારતીય જનતા પાર્ટીને એવું હું કહીશ. 26માંથી 28 તો નહીં થાય બેન? ના, એવું તો ન જ કહેવાય અને એવું કહીને પછી રિગ્રેટ કહેવું દેટ ઇઝ અનધર ફની. પણ હું એમ કહીશ કે મતદારનો મિજાજ તો સમજવો જ રહ્યો. ક્યાંક ભરોસો જીતવા માટે, જનમત લેવા માટે નીકળ્યા હોઈએ તો એ દિશામાં આગળ વધવું જોઈએ. કમ જ્યાદા થાય તો મતદારો તમને સમજી શકતા હોય છે, પણ તમારી ઈચ્છા શક્તિ છે, તમારે કામ કરવાની નિયત છે એ તો સાફ રાખવી પડે. આ વખતે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે લોકોમાં એક લહેર છે, એક ઉત્સાહ છે, એ જોઈ શકાય છે. કારણ કે એને પોતાને ભારતીય હોવાનું ગૌરવ હવે મળ્યું છે. જ્યારે આઝાદીની વખતે મળ્યું તો આપણે એને વંદન કરીએ છીએ, એ સમયની વાત ગાંધી બાપુની ને એને વંદન કરીએ છીએ. પણ વચ્ચેનો એક ગાળો એવો ગયો કે કોઈને ભારતીય પાસપોર્ટ બી દેશના બીજા દેશમાં જઈને બતાડવો હોય તો ઠીક નહોતું લાગતું એને પોતાને. અને હવે અત્યારે એવો સમય છે, મોદી સાહેબના આવ્યા પછી દેશની વિદેશ નીતિઓ હોય કે દેશની સંરક્ષણ નીતિઓ હોય કે દેશની આંતરિક વ્યવસ્થાઓ હોય, દેશના વડાપ્રધાન દિવસમાં 18 કલાક રોજનું કામ કરે અને એક બાજુ રાહુલભાઈ જેવું નેતૃત્વ જે દેશના લોકોને સર્વમાન્ય નથી, કારણ કે એ અવળું સવળું કરીને પછી રિગ્રેટ કે બીજી બાજુ જોઈએ તો વર્ષમાં 2-4 મહિના ક્યાં જતા રહીએ છીએ પબ્લિક લાઈફમાં. આવડી મોટી રાષ્ટ્રીય પાર્ટીના વડા હોવાના છતાંય તમારી એવી તે કઈ પર્સનલ લાઈફો છે કે જે લોકો જાણવી ન જોઈએ. તો ધીઝ આર ધ મોટિવ્સ કે જેના લીધે લોકો ભરોસો ન પડે અને નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ વધારે પડે. અને એટલા માટે આ લહેર છે અને આવનારી 23 તારીખે આપણે બધા જોશું કે નરેન્દ્રભાઈની લીડરશિપમાં એનડીએની સાથે આ દેશમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અને એનડીએ શાસનમાં આવશે. હિમાંશુભાઈ, લહેર હમણાં પણ પેલું વાવાઝોડું આવ્યું હતું થોડાક દિવસ પહેલાં, આબોહવા પલટાઈ હતી. કદાચ તમને લોકોને પણ આશા કે હવામાન બદલાય, પણ બેનના કહેવા પ્રમાણે તો લહેર બદલાઈ નથી. પહેલાં તો બેનની જે વાત છે કે પાસપોર્ટ બતાવો, ભારતીય હોવાનું ખુમારી નરેન્દ્રભાઈના આવ્યા પછી જ થઈ.
બહુ શરમજનક વાત કહેવાય. તો બેન છે એટલે હું નથી વધારે કહેતો, પણ ભારતીય હોવાનું તો આ દેશ ઉપર કેટલાય વર્ષોથી કેટલાય આવીને ગયા, પણ ભારતીયતાની અને આ દેશની જે ખુમારી છે એ બેન તમે માથે ના લેશો. આ ભગવાન રામ બી હતા, કૃષ્ણ બી હતા, ઇન્દિરાજીને કેટલાય અહીંયા મોગલો, અંગ્રેજો, યાદવોને બધાએ રાજ કર્યું, પણ આ દેશના એ ખુમારી પર તમે નરેન્દ્રભાઈ આવ્યા અને પાસપોર્ટ બતાવતા ખુમારી થઈ. બહુ શરમજનક વાત છે. આઝાદી વખતે તો તમે બેન અંગ્રેજોના ટપાલી હતા અને બાતમીદાર હતા આ દેશની. શું તમે તમારા કોઈ નેતાને નસકોરીએ નથી પૂટી આ દેશમાં? કેટલાય પરિવારોને યુવાનોને બરબાદ કરે. અરે મતદાતા નક્કી કરી ચૂક્યા આ બધા ઉપરથી. 5 વર્ષથી થયું. 5 વર્ષ પહેલા મને એમ હતું કે મને આ દેશમાં શરમ આવે છે, ભારતીય હોવાની શરમ આવે છે. પહેલા લહેરવાળી વાત હિમાંશુભાઈ મતદાન પતી ગયું. વ્યક્તિગત મને ગમે રાહુલજી, તો હું આરતી ઉતારું છું એમની, પણ હું એવું કહું કે રાહુલજી ના હોય તો આ દેશમાં શરમ આવે રહેવાની. એટલી બધી કોઈ વાત મને એક કહો, પણ આ ભક્તોની સંખ્યા જો વધુ હશે તો લહેર બનેલી જ રહેશે. મને સમજાવો. ક્યાંના દેશ ઉપર આઝાદી પછી આ ભાજપે બાતમીદાર હતી ને આવા 5 આ લહેર રહી તો તમારું શું? લહેર મોરારજી દેસાઈની હતી, વિશ્વનાથ પ્રતાપસિંહની હતી, વાજપેયીજીની હતી, તોય કોંગ્રેસ અડીખમ અમારા દેશના બંધારણનું સન્માન અને અમારા મેનિફેસ્ટો બહાર નહીં જવાનું. ખાતું ખુલશે કે નહીં? અરે ખાતું અને તમે જોયો તો ખરા શું પડે. આજે કેમ ખૂંખારી નહીં બોલતા? અને બીજું સાહેબ, કહ્યું વિજયભાઈ કહ્યું 26 જીતુભાઈએ કહ્યું 26 અમિતભાઈ કહીને ગયા 26 બાપુ કે નરેન્દ્રભાઈ એમ કહે છે કે હું રશિયા સર કર્યું, અમેરિકા કર્યું, કેનેડા કર્યું, ફ્રાન્સ કર્યું, યુરોપ કર્યું, એમ વિજયભાઈ 26 બોલે. મને શરમ આવી કે એમને એમના સાહેબની કે એમના વડાપ્રધાનની સ્ટાઇલમાં બોલવું જોઈએ કે હું ગુજરાતની 26 લાવીશ, પણ મધ્યપ્રદેશની 30 લાવીશ, રાજસ્થાનની 26 લાવીશ, હું નજીકના. કોઈ સ્ટેટમેન્ટ કશું કર્યું ખરું? ના, મારે તો ખાલી કોંગ્રેસનું જ પૂછવું છે કે રાહુલભાઈએ આજે શું કીધું ભાઈ? એમણે ખુમારીથી કંઈ નથી કીધું. રાહુલે ગુજરાતની જનતાના પ્રેરિત કર્યું છે મતદાન કરો. નરેન્દ્રભાઈએ સવારના ટ્વીટ કર્યું. તો રાહુલભાઈ હિન્દુસ્તાની તો ખરા, હિન્દુસ્તાનમાં જ ગુજરાત આવ્યું ને હિમાંશુભાઈ? સાહેબ, આ ગુજરાતની જનતા ઉપર આ ભાજપના સન્મુખત્યારોએ જેટલા હુમલા કર્યા, એક નાના વ્યક્તિથી માંડીને સમાજો ઉપર, ત્યારે રાહુલજી એક વખત આવ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ 14 પાટીદાર મૂળ મુદ્દા ઉપર હિમાંશુભાઈ ચૂંટણી પતી ગઈ. જિલ્લા પંચાયત વખતે નહીં, જિલ્લા પંચાયત નગરપાલિકા વખત વાત કરીશ. મને એ કહો, નહીં આ પેટર્ન મને એટલું કહો ને, મને આ પેટર્ન કહો તમે. આ પેટર્ન ગાંધીનગરમાં શું થશે? તમારો જ ગઢ હતો કે ગુજરાતની અંદર છેલ્લા 3.5 પોણા 4 વર્ષથી ગુજરાતની જનતાએ તાલુકા જિલ્લા પંચાયત વિધાનસભામાં મત સ્વરૂપી આશીર્વાદ આપ્યા છે. અને એ જે આશીર્વાદ હિમાંશુભાઈ ઉમેદવાર હોતે તો વધુ મળતે કે ગીતાબેનને વધુ મળે? કોઈ પણ પંજાના ઉમેદવારને પ્રજા મોટી ચૂંટણીઓમાં કોઈ વ્યક્તિ હોતો નથી. પાર્ટીની લડાઈ હોય, વિચારધારાની લડાઈ હોય, અને ભારતીય જનતા પાર્ટીના 14ના જુઠ્ઠાણામાંનું એક પણ જુઠ્ઠાણું 19માં રિપીટ ના કર્યું. પોટલા ભરીને જુઠ્ઠું બોલ્યા હતા. તો હિમાંશુભાઈ બેઠક વિશે કશું બોલતા નથી. બાપુ, આ જે પેટર્ન દેખાય એઝ ઇટ ઇઝ લાગી રહી તમને? એઝ ઇટ ઇઝ તો હું બિલકુલ જોતો નથી. જો બેઠકો પર બદલાઈ પેટર્ન, એ બી હકીકત છે. 2014 રાજકીય નેતાઓને જે પણ દાવા કરો, 2014નું વાતાવરણ નથી. જેણે હિમાંશુભાઈ વીપી સિંઘની, મોરારજી દેસાઈ વખતની વેવની જે વાત કરે, જેણે 1989નો વેવ જોયો હોય, તો એવું કહી શકું કે 2014માં પણ એ વેવ નહોતો. 2014માં છે ને માર્કેટિંગનો આખો એક ઓરા ઊભો કરવામાં હતો. વેવ એટલે સ્વયંભૂ લોકો, એનું મન માનસ તમે જાહેરમાં ક્યાંય બી નીકળો ને એ મન માનસ તમને નેચરલી જોવા મળે. જે 1989માં મેં જાતે જોયું છે એઝ અ રિપોર્ટર. એ પછી એવો વેવ તો મેં ક્યાંય જોયો જ નથી. જ્યાં સુધી એન્ટી ઇન્કમ્બન્સીનો સવાલ છે, અત્યારે એટલી બધી એન્ટી ઇન્કમ્બન્સી નથી દેખાતી, પણ એનો મતલબ એ પણ નથી કે પ્રો વોટિંગ એટલું થશે. નરેન્દ્ર મોદી પાસે જે 2014માં આશા હતી, એ આશા ફરીભૂત થઈ છે કે નહીં એ તમને 23મીએ ખબર પડશે, પણ 26 તો નહીં હોય. ત્રિવેદી સાહેબ, આપણે પંચમહાલના આંકડા જોયા, પંચમહાલમાં વધ્યું. શું કારણ? કે હું વારંવાર એ જ પૂછવા, ટ્રાઇબલ બેલ્ટ ઉપર વધ્યું શું કારણ? શું ઉમેદવારોની સારી પસંદગી થઈ, ટ્રાઇબલ્સમાં વધુ જાગૃતિ આવી, સરકારના વિરોધમાં ટ્રાઇબલ્સ દોડતા થયા, કે સરકારને એવું લાગ્યું કે યોજનાઓનો ફાયદો મળે એટલે દોડતા થયા, મતદાન મથક સુધી ગયા? જો મારું આમાં 2 લોજિક કામ કરે છે. કાચબાના સસલાની વાર્તા તમને ખબર છે. એટલે આમાં મને એવું દેખાય છે કે અમુક બેઠકો એવી છે કે જેની અંદર હરીફ ઉમેદવારને એવું હોય કે મારે જીતવા માટે જોર મારવું પડશે,
એટલે હું કોઈપણ પ્રકારે ગઈ વખત 2014ના એક્સલન્સ બારને કવર કરવા માટે મારે બધી જ શક્તિઓ કામ લગાડવી પડે અને એની ફેવરવાળા વોટર્સને બહાર કાઢીને એમની ફેવરમાં વોટિંગ કરાવવું પડે, જે અત્યારે મતપેટીમાં છે. એક વાત. બીજું, જે શાસક પક્ષના ઉમેદવાર છે જે ગઈ વખતે જીત્યા હતા, એમના મગજમાં સાયકોલોજીકલ જો એવી ઇફેક્ટ થાય કે આ વખતે અમારો પ્રતિસ્પર્ધી મજબૂત છે એટલે અમને માર્જિનલી આ વખતે ડિફીટ આપી શકે છે, એટલે અમારે ગઈ વખત જેટલા વોટ મેળવવા માટે પ્રયત્ન કરવા પડે. પણ કુલ મળીને જેની અંદર વધારે વોટિંગ થયું છે એમાં એક વસ્તુ યાદ રાખજો રોનકભાઈ કે સામે પ્રતિસ્પર્ધી મજબૂત છે એવી આપણે અગાઉ બી ચર્ચા થઈ છે. એટલે આવી બેઠક જે છે એ સ્ટ્રેટ વે મૂકી ના શકાય. એ બેઠકનો કોઈ પણ સત્તાધારી કે વિપક્ષ એનો દાવેદારી કરી શકે. જીતુભાઈ, વલસાડમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો મતદાનમાં, શું કારણ રહ્યું અને મતદાન કોને ફળે? વલસાડમાં ગયા વખતની સરખામણીમાં આમ તો 1-2% ડિફરન્સીસ છે, પણ વલસાડમાં આ વખતે ત્રીજું ફેક્ટર એક ઊભું થયું હતું કે જેને પણ લોકજાગૃતિ, અને મેં અગાઉ પણ કીધું હતું જ્યારે ટિકિટની વાત હતી ત્યારે પણ, કે ત્યાં જે આદિવાસીઓના સંગઠનને એક અલગ સંગઠન ઊભું કર્યું હતું અને પછી એ ટ્રાઇબલમાં એને ટિકિટ અપાઈ પંકજ પટેલ. એ પંકજ પટેલનો જે વેવ્સ હતો કદાચ એ મથક સુધી ગયું હોય અને એ મતનું વિભાજન થાય. બીજું રહ્યું આદિવાસી વિસ્તારના જે મતદારો છે શહેરમાં, અત્યારે પહેલાં એવું હતું કે મતદારોને લઈ જવા માટેની વ્યવસ્થા અને મતદારોને બીજા પ્રોત્સાહન આપવામાં આવતા હતા. એ શહેરમાં આજે મીડિયાને કારણે અથવા બીજા કોઈ કારણોસર એ જાગૃત નથી, પણ ગામડાઓમાં આજે પણ મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની વ્યવસ્થા અને બીજી બધી સવલતો આપવામાં આવી હતી. એટલે ગ્રામીણ મતદાન વધુ થવાના કારણે એક આ પણ હોઈ શકે એવું મારું માનવું છે. જ્યોતિભાઈ, વડોદરાના આંકડા આપણે જોઈ રહ્યા છીએ. વડોદરામાં ઘટ્યું, 3% જેટલું ઘટ્યું. શું ગઈ વખતે નરેન્દ્રભાઈ ઉમેદવાર હતા એ કારણ હતું? આ વખતે નરેન્દ્રભાઈની ગેરહાજરી એ બીજું કારણ રહ્યું? રોનકભાઈ, મારું ઓબ્ઝર્વેશન એવું છે આજે કે જે આ બાજુની અમદાવાદ અને વડોદરા પણ ત્યાર પછી છોડીને ભરૂચની ઉપર બધે ટેમ્પરેચર જોઈએ ને તો આ મધ્ય ગુજરાત અને ઉત્તરના સિવાય દક્ષિણ ગુજરાતમાં લગભગ 2 થી 3 ડિગ્રી તાપમાન ઓછું હોય છે અને એ રીતે એ બાજુની પટ્ટી પર મતદાન વધ્યું છે અને તાપમાન ઘટ્યું છે. તો એ રીતના કદાચ આ ગરમી વધારે પડતી હોવાથી આ બાજુ વડોદરામાં, આજે હું વડોદરાથી જ આવી હમણાં બપોર પછી, તો ખૂબ તાપ હતો અને પવન જરાય નહોતો અને ગરમીની આકળ વિકળ બી એક કારણ થોડાક ઘણા અંશે હોઈ શકે. પવન, રાજકીય પવન નહોતો ભાજપ તરફી, એવું જ નથી ને કે નરેન્દ્રભાઈ તાલે પવન, કારણ કે સિઝન એ જ હતી આ જ દિવસોમાં ગઈ વખત ચૂંટણી. રાજકીય પવન તો આજ પણ નરેન્દ્રભાઈ મોદી માટે જ છે અને રહેશે પણ. અને હાલ અત્યારે તો નરેન્દ્રભાઈ મોદી માટે વધારે રાજકીય પવન છે કારણ કે સામે કોંગ્રેસના ઉમેદવાર જાન આખી તૈયાર છે પણ મૂર્તિઓ જ તૈયાર નથી. હું તો વડોદરાની જ વાત કરતો હતો. તમારા બેનપણી નરેન્દ્રભાઈ જેટલા લીડથી જીત્યા હતા એટલા લીડથી જીતી શકશે? કદાચ વધશે લીડ, કદાચ એની એજ રહેશે, પરંતુ ખૂબ જંગી બહુમતીથી અમારા બહેનની, રંજનબેનની જીત થશે. અને વડોદરા આખું ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ પ્રેમ ધરાવે છે, વિશ્વાસ ધરાવે છે અને જે લહેર છે એની અંદર સામે કોંગ્રેસ પાસે મૂર્તિઓ નથી સાહેબ. અને વડોદરા નહીં, આખા દેશમાં લહેર મોદીની જ છે. મોદી હે તો મુમકિન હે. જીતુભાઈ, અરે હિમાંશુભાઈ, મોટાભાગના શહેરમાં મોદી પ્રેમ હશે જ, વડોદરાના જેવો તો શું કરશો? બેનને મૂર્તિઓ કદાચ બેન બહુ દોડાદોડીમાં ટીવીમાં એમાં હશે. પ્રશાંત પટેલ અમારા બરોડાથી ઉમેદવાર હતા એટલે બેનને ખ્યાલ કદાચ નહીં હોય. વડાપ્રધાનનો બેન હું તૈયાર થઈ જાઉં, શું વાત કરો તમે? રાજકારણમાં તમે વાત કરો છો. રાહુલજી વડાપ્રધાન બનવું હોય બેન તો 2004થી 2014 સુધી કોંગ્રેસની સરકાર હતી. ડૉક્ટર મનમોહનસિંહે 9માં કીધું કે આ દેશનું યુવા નેતૃત્વ જોઈએ. રાહુલજીએ કીધું કે ના, વિશ્વની આર્થિક પરિસ્થિતિ, અમેરિકાની બેન્કો ઉઠે છે, આપ જેવા ઇકોનોમિસ્ટ આ દેશના નહીં મળે અને આપ વડાપ્રધાન રહો. એ ચૂંટાયેલા રાહુલજી સંસદ હતા અને આજે હા, અરે એ તો તમારી વાતો કરું છું. અડવાણીજીની ચિંતા કરો ને બેન, રાહુલજીની કરવા હું બેઠો છું. તમે એક અડવાણીજીની એક બાઇટ હતી, થોડીક વાર પછી ચોક્કસથી સાંભળીશું. મારી ટીમ તો કઈ સાથે કરો એમ, એ તમારા બધા ઘણા નેતાઓ. એક સેકન્ડ બેન, એમને કહ્યું હમ જીતેંગે, હમનો મતલબ શું હતો? એવું તો નહોતું ને, કારણ કે હમમાં તો જુઓ, ના હમ એવો શબ્દ નહીં બોલું, એવું જરા નથી બોલ્યા. હમ જીતેંગે સ્પષ્ટ કહ્યું હતું, અમારી જીત નિશ્ચિત છે. એટલે એવું તો નથી ને, કારણ કે અડવાણીજી જૂની ટીમ ગણતા હોય, શત્રુઘ્નને ગણતા હોય, યશવંત સિન્હાને ગણતા હોય, એવું તો નથી ને? જરાય નથી. આપને આમાં શું પરસેપ્શન 1000 જાતના હોય, પણ પરસેપ્શનો પર તો કેટલી બધી થીસીસીસ લખાઈ છે. પણ મારું અને આ દેશનું પરસેપ્શન એક જ છે કે ભારતીય જનતા પાર્ટીના વડીલ, અમારા પિતામહ એવા અમારા અડવાણીજીના આશીર્વાદ મોદીજી હોય, અમિતભાઈ હોય કે અમે હોય, બધાની સાથે છે. અને
મનમોહન સિંહજીના લેટરને જાહેરમાં રાહુલ ગાંધી ફાડીને ફેંકી દેતા હતા અને હદ થઈ હતી ત્યારે કે જ્યારે એ લોકોની અંદર કેડરો બેઝ જ નથી હોતી. તો એમના ના તો મૂર્તિયા હોય, ના સંગઠન હોય, ના નીતિ હોય, ના રીતિ હોય કામ કરવાની. હાઉ ડુ દે ડેર ટુ સ્પીક રૂલિંગ ઓવર ધ ઇન્ડિયા? ક્યારેક વિરામ લઈશું. વિરામ બાદ હમ જીતેંગે નું વિશ્લેષણ કરીશું, કારણ કે એ જાણવું છે કે હમ જીતેંગે, હમ એટલે કોણ કોણ. નમસ્કાર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા મતદાનની પેટર્નની, પણ જતાં જતાં એક ચર્ચા એ પણ થઈ કે અડવાણીજીએ કેવી રીતે આશીર્વાદ આપે. અડવાણી આ ઉંમરે પણ પક્ષે ભલે ટિકિટ ના આપી હોય, ઉંમર વધી તો નેચરલી ન પણ હોય ટિકિટ, પણ મતદાન કરવા જરૂર આવ્યા અને એટલે જ LK અડવાણીને સલામ ભરવી જોઈએ કે દિલ્હીથી અહીં સુધી મતદાન કરવા પહોંચ્યા. રાજના 36% લોકો મતદાન કરવા ન ગયા, પરંતુ LK અડવાણી દિલ્હીથી ખાસ મતદાન કરવા આવ્યા. પણ મતદાન કર્યા બાદ તેઓએ શું કહ્યું એ ચોક્કસથી આપણે સાંભળીશું. આ દ્રશ્યો જોઈ શકીએ છીએ. LK અડવાણી જ્યારે મતદાન કર્યું, મતદાન મથકની બહાર નીકળ્યા ત્યારે પત્રકારોએ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે તેઓની ટિકિટ કાપી એવો શબ્દ નહીં વાપરવું, પરંતુ તેઓને ઉમેદવારી કરવાનો મોકો ન મળ્યો. ત્યારબાદ તેઓ ચૂપ હતા. આજે મૌન મીડિયાએ પૂછ્યું એટલે તોડ્યું, પણ તેઓ શું બોલ્યા આવો સાંભળીએ. विजय हमारी होगी, इसमें कोई संदेह नहीं. 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 વિજય અમારી હોગી उसमें કોઈ સંદેહ નહીં. અમારી એટલે કે ભારતીય જનતા પક્ષની કે NDAની કે પછી અડવાણીજી જે સિદ્ધાંતોની વાત કરતા રહ્યા છે તેની આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. હિમાંશુભાઈ, જાજુ પૂછીશ નહીં, તમે શું બોલશો હું જાણું તો પણ બોલી લો. આમાં હમ જીતેંગે એટલે એનો મિનિંગ કંઈ બોલી ના શક્યા, ડૂમો ભરાઈ ગયો હતો. બાકી અત્યારે ક્યાંક ભાજપની સરકારની વાત જ છે, મોદી સરકાર. ક્યાં કોઈ ભાજપ કમળ બમળ કંઈ ગુરુ જો મોદીજીના ગુરુ છે એટલે એવું ના કહેશો, એટલે એ અર્થમાં જ કહેતા હોય ને. ગુરુ કરતી ચેલો સવાલ થાય તો ગુરુએ કેવું જોઈએ હમ જીતેંગે એની જગ્યાએ મોદી સરકાર બનેંગી એટલું કીધું હતું દાદાએ ઘેડપણમાં, શું વાંધો હતો? ના, પૂરો આદર સાથે વાત કરીશ. બેન, અમારીનો મતલબ શું? એટલે હું બીજા પરિપ્રેક્ષો નથી બોલતો, NDAની કે BJPની. અમારીનો મતલબ એવો છે કે એક વિચારધારા સાથે ચાલતી આવડી મોટી રાષ્ટ્રીય પાર્ટી અને એના આપણે સૌ વાહકો, ભારત દેશની અંદર જેટલો પણ મોટો જનાદેશ ભારતીય જનતા પાર્ટીને મળે છે એ વિચારધારા માટે મળે છે. અને જ્યારે વિચારધારામાં કંઈક પાયો હોય, રોજનું ડિંગડોંગ ના હોય कि आज मैंने कह दिया आज रिग्रेट करता हूँ, कल मैंने कह दिया मुझे मालूम नहीं है, तो એ રીતની વિચારધારા સાથે લોકો સહેમત નથી થતા, સમર્થન નથી આપતા અને એટલા માટે એમના લીડરો આવું નથી કહી શકતા. એમના વડીલોએ મૌન રાખીને બેસવું પડે છે. અમારા વડીલો કહી શકે છે કે અમારી, કારણ કે અમે ગમે એ વિષય હોય, તમે ગમે તે પરસીવ કરતા હોય, પણ વિચારોની લડાઈ તો અમે એક સાથે જ લડીએ છીએ અને લડતા રહીશું. સ્વાભાવિક રીતે જ બેન ખુલીને સ્વાભાવિક રીતે જ ન બોલતા હોય, અમારીની પૂરું ડિફાઇન ન કર્યું. આપની જોડે જાણવા માગીશ, આ સંજોગોમાં અમારીનો મતલબ શું હોઈ શકે? રાષ્ટ્રીય પાર્ટીના એક વફાદાર સિપાહી તરીકે એમણે પોતાનું વડપણ બતાવ્યું છે, બરાબર. હવે અમારી પાર્ટી આમ જોવા જઈએ તો દેખો, અત્યારે જે મોદી સરકારની વાત ચાલી રહી છે, અકબરનું રાજ્ય અથવા તો જહાંગીરનું રાજ્ય, ઇન્દિરા સરકારની પણ વાત ચાલતી હતી, હવે મોદી સરકાર વાત, એટલે ખુલીને નથી કહી શક્યા NDAની ગવર્મેન્ટ આવે છે કે BJPની ગવર્મેન્ટ. હા, એમને ચોક્કસ એ વસ્તુ ડિફાઇન કર્યું હોત કે BJP ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે અને મોદીજી ફરીથી એકવાર સરકારમાં આવશે તો એ કહી શકાય. પરંતુ અહીંયા પણ એમને એક પોતાની એમ્બિગ્વિટી અહીંયા મૂકવા માંગી છે, છતાં પણ એક પોઝિટિવ કોનોટેશન આપણે માની શકીએ, કેમ કે આ જે ભારતીય જનતા પાર્ટી છે એના પાયામાં અટલ બિહારી વાજપેયીજી, અડવાણીજી, આ બધા એમનું લોહી રેડ્યું છે, એમનો પરસેવો છે, અને એ પાર્ટી એટલે એક ઇમોશનલ એટેચમેન્ટ 100% એમની સાથે હોઈ શકે. ત્રિવેદી સાહેબ, અડવાણીજી ખુદ પત્રકાર રહી ચૂક્યા છે, શબ્દો ક્યાં કેવા વાપરવા જાણે છે, એટલે એવું તો ન હોય કે અમારી પાર્ટી એવો શબ્દ બોલવામાં પાર્ટી શબ્દ અચાનક સ્કીપ થઈ ગયો હોય. આપ શું માનો છો? જો આમાં અર્થઘટન તો તમે કોઈ પણ કાઢી શકો
બરાબર, પણ અડવાણીજીનો જે ઇતિહાસ છે ને આજે પણ એ ભારતીય જનતા પાર્ટીના કોર મેમ્બર છે એ તો, અને એમને આમંત્રિત પણ કરવામાં આવે છે. એટલે અડવાણીજીની જે પર્સનાલિટી છે અને એમનો જે સ્વભાવ છે જોતો હું લાગુ છું, હું માનું છું કે એમને જે આ સ્ટેટમેન્ટ કર્યું હશે એ પાર્ટીના હિતમાં અથવા બીજેપી સરકાર માટે જ કર્યું હોય, કારણ કે એટ ધ એન્ડ એ એવું તો ક્યારેય ના વિચારી શકે કે હું, કારણ કે એ જવાવાળા હતા એ જતા રહ્યા, અડવાણીજી એ દૂર રહીને પણ આશીર્વાદ તો ભાજપને આપતા હશે એવું મારું અંગત માનવું છે. બીજા ટ્રેક ઉપર લઈ જાઓ તો અડવાણીજીનું મતદાન કરવા આવું કેટલું મહત્વનું, કેટલું સાંકેતિક? એ મતદાન કરવા ના આવતે તો એઝ અ મીડિયા આપણે એનું અર્થઘટન કંઈક જુદું કરતે. મતદાન કરવું આવવું એ એમના માટે પણ એક મજબૂરી કહીશું, કારણ કે આફ્ટર ઓલ એ રિટાયરિંગ એજ છે. આપણે એવું નથી કહેતા કે ટિકિટના દાવેદાર હંમેશા હોવા જોઈએ. એ રિટાયરિંગ એજ છે, યસ ક્રોસ 80. તો સમજી શકીએ છીએ કે પાર્ટી આ નિર્ણય લીધો હોય સમજી વિચારીને. પણ મૂળ પ્રશ્ન પર આવું, હમ જીતેંગે. આજે ને બેઝિકલી તમે જે કીધું કે એ બી પત્રકાર હતા, આપણને પત્રકાર તરીકે એક વસ્તુ શીખવાડવામાં આવે છે, રીડ બિટવીન ધ લાઇન્સ એન્ડ બિટવીન ધ વર્ડ્સ. એ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી શકते हैं कि एनडीए की सरकार बन रही है, भाजपा की सरकार बन रही है. આ શબ્દ પ્રયોગ નથી, આ શબ્દ તો હું અડવાણીજી જોડેથી જ શીખ્યો. આ શબ્દો એ નથી બોલ્યા. અને હું અહીંયા અમારી એટલે માર્ગદર્શક મંડળ જ સમજું છું કે માર્ગદર્શક મંડળની જીત થશે. માર્ગદર્શક મંડળ એ ભાજપની અત્યારની જે રાષ્ટ્રીય કારોબારી છે એના સાથે એમની વેવ કેટલી મળે છે બધાને ખબર છે. એટલે હું એવું માનું છું કે માર્ગદર્શક મંડળ હજુ નથી જાણતો કેટલી મળે છે, મને સમજાવો. માર્ગદર્શક મંડળના એક સભ્યના નામે એક પત્ર લીક થયો હતો. એમણે એક સિનિયર પત્રકાર જોડે એવી વાત કરી કે આ પત્ર મારો નથી, પણ એની અંદર જે કન્ટેન્ટ છે ને એના સાથે હું સંમત થઉં છું. અને એ કન્ટેન્ટ ઘણું બધું કહેતી હતી કે આ સરકાર ફરી રિપીટ થવાની શક્યતા ઓછી છે. એટલે એ સંદર્ભમાં હું ફરી આ શબ્દોનો જો અર્થઘટન કરું તો માર્ગદર્શક મંડળના જીતની વાત કરી, જે ભાજપની નહીં. પણ બિલકુલ અડવાણીજીના આશીર્વાદ હરમેશ સ્વાભાવિક રીતે જ પક્ષની સાથે રહેલા છે. આ દરમિયાન આજની વાત કરીએ તો જે મતદાન થયું, મતદાન સૌરાષ્ટ્રની 7માંથી 4 બેઠકોમાં 2014 કરતાં વધ્યું. 3 બેઠકો પર મતદાન ઘટ્યું. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારની પ્રભુત્વ ધરાવતી બેઠકો ઉપર મતદાન ગઈ ચૂંટણી કરતાં વધ્યું. પોરબંદર, જામનગર, અમરેલી, ભાવનગર બેઠક પર 2014 કરતાં આ વખતે મતદાન વધુ થયું. ખેર, ખેતીવાડીવાળો વિસ્તાર પટેલ સાહેબ, વીજળીના આપ જાણો છો, પાણીની સમસ્યાઓ પણ જાણો છો, એ પણ એક કારણ હોઈ શકે. આ ચૂંટણીમાં વીજળી ને પાણીનો ઇસ્યુ એટલા માટે નથી લાગતો કે આ વખતે ચોમાસું ઓછું હતું, વાત સાચી છે, પણ જે નર્મદાની ગ્રીડ અને જે પાણીનું જે મેનેજમેન્ટ હતું એને કારણે એ ઇસ્યુ ન હોઈ શકે. પણ સૌરાષ્ટ્રમાં જે ગત ચૂંટણી વખતના પ્રમાણમાં આ વખતે જે બદલાવ જે દેખાયો છે 2017 ઇલેક્શનનો, એ કારણ હોઈ શકે. જીતુભાઈ, શું કારણ છે કે દક્ષિણ ગુજરાતમાં મતદાન વધ્યું, સૌરાષ્ટ્રમાં ઘટ્યું? નહીં, સૌરાષ્ટ્રમાં બી તમે કીધું તેમ કે 2014 કરતાં અમુક બેઠકોમાં તો વધ્યું જ છે. દક્ષિણ ગુજરાત પોલિટિકલી લાઈવ પ્રદેશ રહ્યો છે અને સ્વાભાવિક છે કે ત્યાં હાલ ત્રિપાંખીય જંગ જેવું મેં અગાઉ કીધું તેમ ખેલાયો હતો. એટલે ત્રણેય પક્ષોએ સ્વાભાવિક રીતે પોતાના મતદારોને મતદાન મથકો સુધી લઈ ગયા. સાથે સાથે એક એવો ટ્રેન્ડ પણ ઊભો થયો હતો કે મતદાન જેટલું જલ્દી અને ફટાફટ થાય એ રીતે ટકાવારી પણ ગઈ વખતે પણ તમે જુઓ તો એવરેજ વલસાડમાં પણ 74% જેવું મતદાન હતું, બારડોલીમાં મતદાન વધારે હતું, એ ઘટ્યું છે, અને સુરતમાં પણ મતદાન એવરેજ એવું રહ્યું છે. એટલે જે ટ્રેન્ડ બનાવવામાં રાજકીય પક્ષો સક્ષમ બન્યા છે અને મતદાર મથક સુધી લઈ ગયા છે એ સ્પષ્ટ થાય છે. પ્રશ્નો જે હતા એ પ્રશ્નોને, સ્થાનિક પ્રશ્નો એવા ત્યાં દક્ષિણ ગુજરાતમાં નહોતા. એક જમીન, ખેડૂતોની જમીનને બાદ કરતાં ત્યાં પાણીની સમસ્યા નથી, ત્યાં બીજા કોઈ પાકના ઉદ્યોગોની કે પાક વીમાની સમસ્યા નથી, ત્યાં જમીન સંપાદનનો એક પ્રશ્ન હતો. એ પ્રશ્ન સિવાય આદિવાસી વિસ્તારમાં શિક્ષણ પહોંચ્યું છે, આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સેવાઓ પહોંચી છે, એને લઈને પણ કદાચ આ મતદાન વધી શક્યું હોઈ શકે. બેન, એક વાત જાણવી તેને તમામને સમજવી પણ, કારણ કે ચોરે ચોટે મતદાન પૂરા થયા પછી આ ચર્ચા હોય. મતદાન વધે તો કોને ફાયદો થાય, મતદાન ઘટે તો કોને ફાયદો થાય? જ્યાં સુધી
દીદી આપણે હમણાં જે વાત થઈ કે દક્ષિણ ગુજરાતની જ વાત કરીએ તો એ દક્ષિણ ગુજરાતને તો વારસામાં જો ભૌગોલિક સિચ્યુએશન જોઈએ તો એ વારસો સારો નેશનલ હાઈવે છે, એની પાસે નદીઓ સારી એવી છે. દક્ષિણ ગુજરાતના પટ્ટાની વાત કરીએ તો બોર્ડર સાથે કનેક્ટેડ છે, એટલે ઇન્ડસ્ટ્રીયલ રીચ એરિયા છે, કેમ કે લેબર પણ એને સસ્તું મળી રહ્યું છે. હવે જ્યાં સુધી મતદાન વધારે થયું છે એનો ફાયદો તો આ વખતે વોટર જે છે એ ટ્રેન્ડ કઈ બાજુ છે, કેમ કે ગયા વખતના 2014ના ઇલેક્શનમાં તો વેવ પણ હતો અને આ વખતે વેવ નથી છતાં આટલું મતદાન થયું છે તો ક્યાંક એક સાંકેતિક એવું બતાવી શકે કે ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીના કારણે મતદાન વધારે થયું છે અથવા તો પછી સ્વયંભૂ જે મતદાન થયું છે, કેમ કે વિકાસનો મુદ્દો આ વખતના જે મુદ્દાઓ હતા એ કોઈ કોન્ક્રીટ મુદ્દો એટલા માટે જોવા નથી મળતો કેમ કે બંને પક્ષોએ જે પહેલાંની જે બાબતો હતી, સંકલ્પ પત્રો હતા એ પૂરા થયા છે, એમાંથી અમુક નથી પણ થયા અને બીજો એટલે કે વિપક્ષ છે એ પોતે પણ એક સારા સંકલ્પ પત્ર સાથે આ વખતે આવ્યો છે. એટલે કદાચ એવું હોય કે જનતા એ મિજાજ પણ જોવા માંગે અને એનો ફાયદો જે છે એ કરાવી આપવા માંગે, પણ ઓવરઓલ આ જે મતદાન છે સ્વયંભૂ છે, કોઈ વેવ વગરનું મતદાન છે. એટલે હવે જોવું જ રહ્યું 23 મે આપણને શું પરિણામ આનું મળે છે. આ 23મી આવતી 23મી વાત માત્ર 26 લોકસભાની બેઠકની નથી. જો મીડિયા અને તમામમાંથી જો કંઈ વાત ચૂકાઈ હોય તો એ 4 વિધાનસભાની પેટા ચૂંટણીનું ઉપર શું પરિણામની અસર પડશે એટલું જ નહીં, એ વિધાનસભાની ચૂંટણી જે થઈ તેની લોકસભાની ચૂંટણી ઉપર શું અસર, આ મુદ્દે ચર્ચા કરીશું. બેન, 4 અલગ અલગ ક્ષેત્રની 4 બેઠકો હતી, લોકસભા ઉપર એ શું ફરક પાડશે અને એ બેઠકથી કેટલી ઉમ્મીદ 4-4ની વાત કરીએ તો? જો ગુજરાતની અંદર અત્યારે લગભગ 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે અને બીજા 5 વર્ષનું મેન્ડેટ આપ્યું છે. આ 4 સીટો જીતવા માટે અમે લોકોએ અમારી રીતના પૂર્ણ પ્રયત્ન કર્યા છે. વિકાસના મુદ્દે કામ કરવાની એક વિચારધારા છે અને લોકસભાની ચૂંટણી સાથે હોવાના લીધે સામાન્ય મતદાર એ બંને તરફ પ્રવાહ જોતો હોય. આનો ફાયદો અમને 2 રીતે મળશે. નરેન્દ્રભાઈ મોદીની લીડરશિપ જે એસ્ટાબ્લિશ લીડરશિપ છે, ટ્રસ્ટેડ એન્ડ ટેસ્ટેડ, અને ગુજરાતે તો એને ટ્રસ્ટ પણ કરી છે અને ટેસ્ટ પણ કરી છે, એટલે આ ઇલેક્શન સાથે હોવાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે. આ 4 સીટો વિધાનસભાની અમે લોકો જીતી લાવશું. 4 કોંગ્રેસના પૂર્વ નેતાઓ ને રિટાયર્ડ ક્યાંથી એડ થઈ જશે, તમારા પક્ષમાં આવી ગયા એટલે તો 104 થઈ જશે તમારી. ભારતીય જનતા પાર્ટી જીતશે. હિમાંશુભાઈ, 99 ગાડું અટક્યું હતું, કુંવરજીભાઈ ગયા, 100નો સ્કોર થઈ ગયો. સેન્ચુરી પછી એવું વિચારાતો કે બેટ્સમેન કદાચ થાકી ગયો હોય, પણ આ તો બેને કહ્યું જો દાવો સાચો હોય તો ચોગ્ગો વાગશે એટલે 104 થઈ જશે. બેન તો એમની પાર્ટી વતી એમને ચોગ્ગા ને છગ્ગા મારવા પડે, મારે પણ મારવા પડે, પણ તમે બીજી બધી ચૂંટણીની વાત ના કરતા જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે ધારાસભ્યોનું ખરીદ વેચાણ ચાલુ કર્યું છે અને ગુજરાતની જનતાએ જે અહેમદભાઈ પટેલની ચૂંટણી વખતે 14 ધારાસભ્યોએ પક્ષ વિરોધી ખુલ્લો મત આપી અને ભાજપનો ખેસ ધારણ કર્યો. 14માંથી 2 માંડ બચી ગયા, બાકી 12 જણાને પ્રજાએ એમના વિસ્તારમાંથી જ્યાં ખૂબ લોકપ્રિય હતા, મજબૂત પ્રતિનિધિ હતા, પણ પ્રજાએ નહોતા સ્વીકાર્યા. આ ચૂંટણીની અંદર હું ખૂબ આ ગાંધી સરદારના ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે કે જેને બી પક્ષ વિરોધી કરી છે કૃત્ય, એને ગુજરાતની જનતાનો જે મૂળ છે એ કોઈ આ વખતે કોઈ વિશિષ્ટ કાર્ય નથી થવાનું કે એમને પ્રજા બક્ષે. વચ્ચેની વાત તો તમે ચૂકાઈ દીધી. કુંવરજીભાઈ તો જીતી ગયા ને કરીને, તમે રાજ્યસભાની પછીની જે વિધાનસભા એના પછી પક્ષ પલટો કર્યા પછી કુંવરજીભાઈ જીત્યા, દમખમ સાથે જીત્યા. હું હજી પણ કહું કે જ્યારે સિંગલ ચૂંટણી હોય અલગ, ત્યારે એ લોકલ જે સત્તાધીશ પાર્ટી હોય, એની ટીમ હોય, એના કાર્યકરો હોય, એનું પ્રધાનમંડળ હોય, સરકાર હોય, પૈસા હોય, એની ઇફેક્ટ રહેતી હોય. સાહેબ, આ જનરલ ચૂંટણી છે. મેં જનરલ ચૂંટણીની વાત કરી. 2017ની જે જનરલ ચૂંટણી થઈ એમાં જે 14 જણા પક્ષ વિરોધી ભાજપમાં ગયા હતા એની મેં વાત કરી. 4માંથી તમારી કેટલી? 4 અમે જીતવાના. હા બેન, 4માંથી 4 ત્યાં આગળ. જો કોંગ્રેસ, જો હિમાંશુભાઈ આપણા ગુજરાતના છે ને ભાઈ છે, એક વાત છે, પણ કોંગ્રેસના મોઢે આ બધી વાતો શોભા એટલા માટે ના આપે કે કર્ણાટકમાં એમણે શું કર્યું ભાઈ, પેલો રોઈને બચારો દિવસો કાઢે છે ત્યાંનો એમનો વડો, અને એમને પોતાને કર્ણાટકમાં જે કર્યું છે સાપે છછુંદર ગળ્યા જેવું. ત્યાર પછી ના તો એમનું મહાગઠબંધન થયું, ના એમની સાથે કોઈ ભળ્યું, ના એમની સાથે મમતાબેન આવ્યા, ના એમના અત્યારે સપા અને બસપાના ઠેકાણા છે. તો તમે એવું તે કર્ણાટકમાં હું રાંધ્યું સી, એમની પોલિટિકલ પોલિસીમાં ઠેકાણા નથી, અને અત્યારે અહીંયા ગુજરાતમાં તમે આડી નવળી વાતો કરો, ચાલે ખરું, લોકો બધું જાણે છે. બેન, વાત કરીએ પેટા ચૂંટણીની. 4 બેઠકો હતી, આપનું શું આકલન?
પેટા ચૂંટણીમાં આ જે 4 બેઠકો છે એ 4 બેઠકો પરનું જે મતદાન અથવા તો એની વાત કરીએ તો જે બંને પક્ષોમાં આયારામ ગયારામની નીતિ છે એ ફેક્ટર પણ ક્યાંક વોટર્સ ઉપર ઇફેક્ટિવ છે, કારણ કે અલ્ટિમેટલી આ જે માર છે એ પ્રજા ઉપર પડવાનું. પેટા ચૂંટણીનો જે ખર્ચો છે અથવા તો એને જે એન્ટી ડિફેક્શન લો પ્રમાણે પણ એ ગેરબંધારણીય આપણે આમ તો ગણી શકાય, પણ હવે જે છે એ ચાલે છે તો એ પ્રમાણે પણ આકલન એવું કહી શકે કે ક્યાંક ને ક્યાંક ફાયદો જે રૂલિંગ પાર્ટી છે એને થઈ શકે. ઊંઝા આશાબેન ફળશે ભાજપને, અને જવાહરભાઈનું શું થશે, ધાંગધ્રાનું શું થશે, અને રાઘવજીભાઈ જે હાર્યા હતા ભારતીય જનતા પક્ષની ટિકિટ ઉપર એમનું શું થશે? જો ઊંઝા હું એવું માનું છું કે એમના હાથમાંથી સરી જશે. આ મારું અનુમાન છે, હું ખોટો પણ પડી શકું. એમના એટલે ભાજપ હારી જશે, કારણ કે ત્યાં ભાજપના જ નેતાઓ એમની સામે પડ્યા છે એવા ગ્રાઉન્ડ રિપોર્ટ્સ આવી રહ્યા છે. એમની મિટિંગો સફળ નથી થઈ એવા પણ રિપોર્ટ્સ આવી રહ્યા છે. જ્યાં સુધી જવાહર ચાવડાનો સવાલ છે, જવાહર ચાવડાનો કેસ છે એ કુંવરજી બાવળિયા જેવો કેસ છે. ભાજપ ક્રેડિટ લઈ શકે કારણ કે આફ્ટર ઓલ વિનિંગ કેન્ડિડેટ એમનો બનશે, પણ એ એમના બલબૂતા પર જીતશે અને ક્રેડિટ ભાજપને મળશે. ધ્રાંગધ્રા બેઠક ઉમેદવાર ઈચ્છે તો જીતશે, કારણ કે ઉમેદવારને તમે જબરજસ્તીથી લઈ આવ્યા છો. એમને બહુ તકલીફ પડી હતી. કેવી રીતે એમને એક તમારા જ આપણા પેનલિસ્ટે એક વખત આપણી જ અહીંયા પેનલ ડિસ્કશનમાં કીધેલું કે એમના ઉપર સરકારે કેવા પ્રકારના અત્યાચારો કરેલા. જો એ તો અત્યાચારની ગુનો નોંધાયો તો બીજેપીની સરકારે જ ગુનો નોંધ્યો હતો, ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો હતો. હું એ જ કહું છું, એ પરિસ્થિતિમાં જો એ માણસે પક્ષપલટો કરવો પડ્યો હોય અને એના કારણે જો એને એની વિચારધારા વિરુદ્ધ જવું પડ્યું હોય, જો એ ઈચ્છે તો એ ખુદ હારી શકે. એટલે હું એવું માનું છું કે જવાહરભાઈ અને રાઘવજીભાઈ સિવાય કદાચ એમને એટલી જાજી સફળતા નહીં. 50-50. ત્રિવેદી સાહેબ, આપનું શું આકલન 4 વિધાનસભાની પેટા ચૂંટણી? મને દેખાય છે કે ઊંઝા અને ધાંગધ્રા એ બેઠકોમાં કોંગ્રેસ પોતાની તરફ લઈ શકે એમ છે. એના ઘણા કારણો છે. બાકીની 2 બેઠક જે છે એ ભાજપ પાસે રહેશે. એટલે કુલ મળીને વિધાનસભામાં મને જે સ્વીપિંગની વાત છે એ દેખાતું નથી, કારણ કે ઊંઝામાં તો ક્લિયર કટ ફેક્ટર છે. અને કુલ મળીને એની અસર લોકસભાના ઇલેક્શનમાં કેટલી થાય છે એ પણ જોવાની રહે રોનકભાઈ આજની ચર્ચામાં, કારણ કે વિધાનસભાના વોટ આ 2 ઇલેક્શન જોડે રાખવામાં ફાયદો પણ છે ને ગેરફાયદો છે. ફાયદો એ રીતે કે માની લો કે એક માણસ અલગ અલગ વોટ આપે તો પરિણામ અલગ આવે, પણ આવા માની લો કે 70-80 હજાર કે 1.5 લાખ વોટ એ પરાણે એકને એક ઉમેદવારમાં લોકસભાની પસંદગી ને વિધાનસભાની પસંદગી અલગ અલગ હોવા છતાં પણ જો એક થાય તો માર્જિનલી તમને દેખાશે કે કોઈ પણ ઉમેદવારનું પાસું એ બદલી શકે છે અને સરપ્રાઇઝિંગ રિઝલ્ટ પણ લોકસભાનું આ બદલી શકે છે. જીતુભાઈ, જો કે પત્રકારની કોઈ જાતિ જ્ઞાતિ ન હોય, પણ આપ જે સમાજમાંથી આવો છો એ જ સમાજના બંને ઉમેદવાર, કડવા પાટીદાર સમાજના આશાબેન પણ અને ભારતીય જનતા કોંગ્રેસના ઉમેદવાર પણ, સમાજ કોની જોડે રહેશે? કારણ કે સ્વાભાવિક છે કે ઊંઝાનું જે ઇક્વેશન સમાજ થકી બનતું હોય છે. ચોક્કસ મહેસાણા એક અલગ મૂડમાં અને અલગ મિજાજમાં ગયું છે, અને પોલિટિકલી મહેસાણા વર્ષોથી એ પરંપરા જાળવી છે કે એનો એક અલગ મિજાજ અને એક આગવી ઓળખ એને ઊભી કરી હોય છે પોલિટિકલી. અને જે પણ પોલિટિકલી પરિવર્તનો લાવવામાં પણ મહેસાણા માહિર છે. ઇવન આ અનામત આંદોલન, પાટીદાર આંદોલનની શરૂઆતોથી માંડ્યો કે એ.કે. પટેલ ડૉક્ટર જીત્યા હતા, તે બધા જ ટ્રેન્ડ તમે જુઓ તો મહેસાણા એના સેન્ટર, એપી સેન્ટર હોય છે પરિવર્તનના. આ વખતનો માહોલ એવો છે કે 2 પાટીદારોને સામસામે લડાવીને એક જાતિવાદને બંને સાઈડે ખેંચવાનો પ્રયાસ બંને પક્ષે કર્યો છે. પરંતુ નીતિન પટેલ પોતે આ વખતે ત્યાં ધામા નાખીને પોતાની જીત અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે રહ્યા હતા, અને પોતાને રાજકીય એવું કહેવાય છે કે એમને ચૂંટણી ટિકિટ આપવાનો પ્રયાસ કર્યો કે ભાઈ તમે લડી લો અને કાં તો શહીદ થાવ કાં તો આગળ આવો, એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એની અસર અને પોતાની બતાવવા માટે એમને પૂરું જોર લગાવ્યું છે. પરંતુ મહેસાણાને સીધું જજ કરવું એ એટલું ઇઝી નથી, કારણ કે એ બહુ ગૃઢ જ્ઞાતિ છે અને એના રાજકારણના સમીકરણો નાના મુદ્દાઓ પણ બદલાતા હોય છે. ઇવન એક ગામમાં એક લગ્ન પ્રસંગમાં તમે કેવી પ્રકારની હાજરી આપીને કેવા પ્રકારનું જમાડ્યું એને લઈને પણ એ પોલિટિકલી મુવમેન્ટો ગ્રામ પંચાયતની બદલાઈ છે. એમાં હું સાક્ષી છું. અહીંયા તો આશાબેનના કારણે આખી એપીએમસી નારાયણભાઈના હાથમાંથી ગઈ. હા, એટલે એ જ કહું છું કે એટલે ત્યાંના મુદ્દાઓ અમુક એવા જાતિવાદી બનાવ્યા હોય છે. સમાજ 41 ગામનો સમાજ કે 48 ગામનો સમાજ શું કરશે એની આખી ઇફેક્ટ હોય છે. એટલે હાલ એનું જજ કરવું હું કદાચ એક પત્રકાર તરીકે અને એ વિસ્તારને હું ઓળખું છું એ રીતે મુશ્કેલ છે. પણ આખા આ 4 વિધાનસભામાં કદાચ સૌથી વધુ નજર અને સૌથી વધુ પરિણામ જો ચેન્જ થશે અથવા તો જે પણ થશે તો મહેસાણાની બેઠક રસાકસીની અને
આપણી બધાની નજરે એવી હશે. હિમાંશુભાઈ, તમે તો ત્યાંના પ્રભારી રહી ચૂકેલા કોંગ્રેસના, પછી એક્ટિવ રહ્યા કે નહીં ખબર નથી, ત્યાંનું શું પરિણામ? મહેસાણામાં બહુ જ મારા કરતી હું એમના અભિનંદન આપીશ. એ ભલે પત્રકાર રહ્યા અને વલસાડના જ છતાં પણ આટલું સરસ મૂળ તો ઉત્તર ગુજરાત મહેસાણાના. ગુજરાતના એટલે તમારા બાજુના જ છે. હા, પણ ઉત્તર ગુજરાતના મહેસાણામાં હું પોતે પણ જવાબદારીથી કહું કે મહેસાણા કોઈ રાજકીય વ્યક્તિ કે કોઈનું દિમાગ ના ચાલે એનાથી ઉપર ચાલે. આખા દેશમાં કોંગ્રેસનો જબરજસ્ત દબદબો. ત્યારે જો પહેલી સીટ 2 સીટો ભાજપની આવી, કે પટેલને જીતાડ. પટેલની આવી હતી. એટલે હું મહેસાણાનું મૂડ એમને કીધું એમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ બધું કોંગ્રેસના આપ્યું છે. ધીમે ધીમે છટકી બી ગયું ને. એક પણ નથી ગઈ. એક પણ જિલ્લા પંચાયત અમારી છે, નગરપાલિકા અમારી છે, ઊંઝા નગરપાલિકા નગરપાલિકા અમારી જ છે. 100% પક્ષવાળી આશાબેનની લીડ કરતા હતા. આશાબેનની તમે જોજો ને, અમારી જો ભાજપની પરિસ્થિતિ એવી છે કે એમને ખજૂરિયા અજુરિયા મજૂરિયા કરીને નેતાઓ પતાવી દીધા. નો રિપીટના બાને ટૂંકમાં કહો, તમારે ઊંઝા આવશે કે નહીં આવે? 40 ધારાસભ્યો કોંગ્રેસ વિચારધારાવાદી 40 ધારાસભ્યો છે, 12 હારી ગયા અને આ 14 જીત હતો. જો આ બધાનો સરવાળો કરીએ તો 58 MLA આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો હક હતો એ કોંગ્રેસના. તમે જે લોકસભામાં ગણતા હશો, જેટલી પણ ગણતા હશો, હું મહેસાણાની ગણતરી કરો કે નહીં? 100% મહેસાણાની ગણતરી અને ઊંઝા કોંગ્રેસ જીતશે. ખેર, તમામની વચ્ચે કેમ કે મતદાન પૂર્ણ થઈ ગયું છે, ચૂંટણીમાંથી પણ કંઈક શીખવું જોઈએ, એ જ મુદ્દે ચર્ચા કરીશું. આ ચૂંટણીમાંથી સાચા અર્થમાં જનતાએ શું શીખવું જોઈએ, રાજનેતાઓએ શું શીખવું જોઈએ? ખરેખર તો હવે એવું ચોક્કસ લાગે છે કે 1952ની પહેલી ચૂંટણી પછી જે તબક્કાવાર જે ચૂંટણીઓ થઈ એમાં હજુ પણ કાસ્ટ અને રિલિજિયન ફેક્ટર ચાલે છે. ખરેખર તો જો પ્રોગ્રેસિવ વેમાં જો વિચારવામાં આવે, જો પાર્લામેન્ટરી ડેમોક્રેટિક ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે એ બીજા બધા ફોર્મ ઓફ ગવર્મેન્ટમાં સૌથી બેસ્ટ છે. પણ એ ક્યારે થાય કે જ્યારે એમાં જે હાઉસ ઓફ પીપલમાં જે ઇલેક્ટ થઈને જાય એ લોકો પ્રમાણમાં એનો જુદા જુદા પેરામીટર્સ એવા હોવા જોઈએ. અને જેમ ઇલેક્ટરલ રિફોર્મ્સ જેમ સુપ્રીમ કોર્ટે કહ્યું તે છતાંય પણ પોલિટિકલ પાર્ટીઝ જેમ એનેક્ટ નથી કરતી, પણ દરેક પોલિટિકલ પાર્ટીએ એક એવો કોડ ઓફ કન્ડક્ટ કરવો જોઈએ કે આવા જ પ્રકારના કેન્ડિડેટ સેટઅપ કરવામાં આવે. તો ઇવેન્ચ્યુઅલી શું થાય કે એસેમ્બલીમાં કે હાઉસ ઓફ પીપલમાં એક સારા માણસો ત્યાં આગળ જાય. આ એક સૌથી મોટી ચેલેન્જ છે અને મને તો એવું લાગે છે કે આ દિશામાં વિચારવું જોઈએ ને એના માટે ધી પીપલ્સ પાવર તરીકે લોકો તરફથી જ ઓપિનિયન જનરેટ થવા જોઈએ. તો અલ્ટિમેટલી એ એક કાયદાના ફોર્મમાં કે એક કોડ ઓફ કન્ડક્ટમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે. જીત એ ટાર્ગેટ હોય એવા સંજોગોમાં શક્ય ઓછું દેખાઈ રહ્યું છે. એક લાઇનમાં આ ઇલેક્શનને ડિફાઇન કેવી રીતે કરશો? શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો ત્યારે એક હિન્દી ફિલ્મનું સોંગ ગાયું હતું, ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. આ ઇલેક્શન મને એવું કહે છે કે 70માં જેવું ચૂંટણી પંચ હતું એ જ ચૂંટણી પંચ આજે દેશને મળ્યું છે. એક લાઇનમાં કેવી રીતે ડિફાઇન કરતી? આ વખતનું ઇલેક્શનમાં એવું કહી શકાય કે લોક ગાતે ગાતે ચિલ્લાને લગે. એટલે તમને જે કેન્ડિડેટ પાસે સારો ભરોસો તો એ કેન્ડિડેટે પણ આ વખતે વાણીવિલાસ કરી લીધા. એટલે લોકમાનસ ઉપર એની અવળી અસર થઈ, એના લીધે પણ થોડું વોટિંગ અમુક કોન્સ્ટિટ્યુન્સીમાં ઓછું થયું છે. કુલ મળીને 2014 કરતાં 2019નું ઇલેક્શન એ ભારતના ભવિષ્યનો પાયો નાખનારું છે. જીતુભાઈ, કાલના પેપરની હેડલાઇન શું હશે? ચોક્કસ એવું હું કદાચ લખું આખા ઇલેક્શનને જોતા તો એવું લખીશ કે નેતાઓ સાવધાન, પ્રજા તમને પારખી ગઈ છે. બેન, એક લાઇનમાં કેવી રીતે ડિફાઇન કરશો? બસ એ જ કે આ 21મી સદીમાં પણ અત્યારે જ્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ઇલેક્શન જ્ઞાતિવાદના મુદ્દે લડાઈ રહ્યા છે, ઠાકોરની સામે ઠાકોર ઉમેદવાર, પટેલની સામે પટેલ. મારું એવું થોડું માનવું છે કે અહીંયા મહિલાઓની ઉમેદવારી પણ જો બંને પક્ષોએ થોડીક સારી એવી રાખી હોત તો કદાચ ફાયદો થતો. જ્યોતિબેન, હિમાંશુભાઈ, આ બંને જોડેથી એક અંતિમ સવાલ. આવતી 23મી એટલે 1 મહિના પછી આ જ સમયે ફટાકડા રાજીવ ગાંધી ભવન ફૂટશે કે કમલમ? રાજીવ ગાંધી ભવન તમે કહેશો, પણ કઈ માત્રામાં એ કહેજો? સાહેબ, અમે કોઈ 26માંથી 26 જીતીશું કે વધારે જીતીશું એવા ગપ્પા નહીં મારીએ. અમારી પાર્ટીની ચોક્કસ 12થી 14 બેઠકો ઉપર અમે જીતવાનો સંપૂર્ણ શ્રદ્ધા છે અને એમાં અમે તમને 23મી તારીખે આપણે બંને અહીંયા રૂબરૂ મળીને
હું આપના રૂબરૂમાં સમાચાર આપીશ. બેન, એકલા કમલમમાં ફટાકડા ફૂટશે કે લોકસભાના કેટલાક કાર્યાલયો પર ફટાકડા ફૂટશે? કમલમમાં તો ફૂટશે જ, પણ દેશમાં પણ 23મીએ આખા દેશનું જજમેન્ટ આવવાનું છે અને અમે લોકો બહુમતીથી આગળ વધી રહ્યા છે. ફટાકડા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યાલયમાં ફૂટશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી અગ્રેસર છે. અને બીજું, દેશની રાજનીતિમાં આપ હમણાં વાત કરતા હતા, હવે જે યુવાનો અને યુવતીઓ જે રીતના આપ બધાઓની સાથે, મીડિયાની સાથે અવેર થઈ રહ્યા છે, આવનારી સદી નવયુવાનોની રહેશે અને નવ ભારત માટે એ લોકો પણ આગેકૂચ કરશે એવી એક વાતાવરણ જન્મ્યું છે અત્યારે. યાર, આજની ચર્ચામાં આટલું જ. ફરી એકવાર મળીશું નવા સમાચાર સાથે. આપ જોતા રહો એબીપી અસ્મિતા. પણ 23 મે એબીપી અસ્મિતા જોવાનું ન ભૂલતા, કારણ કે સૌથી સચોટ અને સૌથી ઝડપી પરિણામ આપને એકમાત્ર ચેનલ ઉપર જોવા મળશે, તો એ હશે આપની ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.